ગણેશજીએ ઉંદરને પોતાનું વાહન કેમ બનાવ્યું? દંતકથા અનુસાર એકવાર દેવરાજ ઇન્દ્ર તેમની સભામાં કોઈ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા અને તે દરબારમાં ક્રોંચ નામના ગાંધર્વ પણ હાજર હતા, જેઓ વારંવાર અયોગ્ય કામો કરીને સભામાં વિક્ષેપ પાડી રહ્યા હતા. પછી ક્રોંચનો પગ અકસ્માતે ઋષિ વામદેવને સ્પર્શી ગયો, જેના પછી ઋષિ ખૂબ ગુસ્સે થયા અને ક્રોંચને ઉંદર બનવાનો શ્રાપ આપ્યો. આ શ્રાપને લીધે ક્રોંચ એક વિશાળ ઉંદર બની ગયો અને ભગવાન ઇન્દ્રના દરબારથી સીધો પરશુરામ ઋષિના આશ્રમમાં પડ્યો. આશ્રમમાં ઉંદરોએ તમામ વૃક્ષો અને છોડને તોડીને બગીચાને નષ્ટ કરવા માંડ્યા. તેઓએ આશ્રમમાં રાખેલા શાસ્ત્રો પણ ચાવી નાખ્યા. તે ઉંદરે આશ્રમનો બધો ખોરાક ખલાસ કરી નાખ્યો. ભગવાન ગણેશ પણ તે સમયે આશ્રમમાં હાજર હતા અને આ બધું જોઈ રહ્યા હતા, જે પછી તેમણે ઉંદરને પકડવા માટે તેની ફાંસો નાખી અને તે ફંદામાં ઉંદર બંધાયા પછી તે તેની પરાક્રમ શક્તિથી દેવલોક લઈ ગયા. ફંદામાં બંધાવાને લીધે ઉંદર બેહદ વ્યથિત થઈ ગયો હતો અને તેને હોશ આવતા જ તેણે ભગવાન ગણેશ પાસે પોતાના જીવનની ભીખ માંગી. ગણેશજીએ મૂષકને એટલે ઉંદરને કહ્યું કે તારે જે માગવું હોય તે માગી લે, પરંતુ મૂષકે ના પાડી અને કહ્યું કે તમે મને તમારી પાસે રાખી લો. જે બાદ ગણેશજીએ કહ્યું કે આજથી તું મારું વાહન બનીશ, અને ત્યારથી મૂષક એટલે કે ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. આ વાર્તામાંથી મળતી શીખ: અહંકાર અને દ્રષ્ટિનો ગેરઉપયોગ અંતે નુકસાનકારક હોય છે. દરેક કાર્યના પરિણામે આપણે તેને ભોગવવું પડે છે. વિશ્વસનીયતા, દયાળુતા અને સત્યનો માર્ગ મહત્વપૂર્ણ છે.